હાલો ફ્રેન્ડ્સ, આજે આપણે પાણી કે કુકરના ઉપયોગ વગર શક્કરિયાને બાફવાની રીત જોશું. આ રીતે શક્કરિયા તમે બાફશો તો શક્કરિયા ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શક્કરિયા નાનાથી લઈ મોટા સુધી બધાને ભાવશે. તો ચાલો રેસીપી બનાવવાનું ચાલુ કરીએ. હવે આપણે ગેસ તરફ જશું. શક્કરિયાને બાફવા માટે આપણે કઢાઈ લીધી છે અને કઢાઈને આપણે ગેસ પર રાખી દીધી છે. આ શક્કરિયાને આપણે કુકરમાં કે ઓવનમાં નથી બાફવાના. આ રીતે શક્કરિયા બાફશો તો શક્કરિયા ખાવામાં એકદમ મીઠા લાગશે અને મોળા તો બિલકુલ પણ નહીં લાગે. તો હવે આપણે કઢાઈમાં મીઠું ઉમેરીશું. તો આપણે અડધો વાટકો ભરીને મીઠું લીધું છે, તેને આપણે કઢાઈમાં ઉમેરી દઈએ. પછી તેને સારી રીતે આ રીતે ફેલાવી દેવાનું. મીઠુંને આપણે થોડી વાર માટે ગરમ થવા દઈએ. મીઠું આપણું સારી રીતે ગરમ થઈ ગયું છે. આ રીતે શેક કરી લેવાનું. હવે આપણે આ રીતે સ્ટેન આવે છે તેને કઢાઈમાં રાખી દેવાનું છે. મીઠુંનું પ્રમાણ છે તે આપણે આ સ્ટેન છે તેનાથી થોડુંક હેઠે રાખવાનું, કેમ કે સ્ટેનની આરે આપણે મીઠું નહીં ભરી દેવાનું, નકર શક્કરિયા છે તે બળી જશે. હવે તેની ઉપર આપણે શક્કરિયાને રાખી દેવાના છે. તો આ રીતે આપણે બધા શક્કરિયા છે તે તેની ઉપર રાખી દેશું. આ રીતે આપણે શક્કરિયા બાફીએ તો તેમાં કુદરતી મીઠાશ પણ જળવાઈ રહી છે અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો એકવાર ચોક્કસથી તમે બાફજો. આમાં આપણે બિલકુલ તેલ કે પાણી નથી વાપરવાના. આ રીતે આપણે બધા શક્કરિયાને સ્ટેનની ઉપર રાખી દીધા છે. હવે આ રીતે થાળી લેવાની અને શક્કરિયાની ઉપર ઢાંકી દેવાની છે. તો આ રીતે ઉપરથી થાળી ઢાંકી દેવાની, જેથી કરી વરાળ છે તે બહાર ન જાય. હવે શક્કરિયાને આ રીતે ઢાંકી અને આપણે 20થી 25 મિનિટ થાય ત્યાં સુધી તેને બફાવા દેશું. 20થી 25 મિનિટ થશે તો શક્કરિયા સારી રીતે બફાઈ જશે. શક્કરિયાને બફાતા આપણે 20થી 25 મિનિટ જેવો સમય થયો છે. હવે આપણે થાળી ખોલી અને શક્કરિયાને જોઈ લેશું. તો આ રીતે કપડેથી થાળીને લઈ લેવાની, કેમ કે થાળી પણ બહુ ગરમ હોય. પછી આ રીતે સાકું લેવાનું અને શક્કરિયાને શેક કરી લેવાનું. તો આ રીતે તમે જોઈ શકો છો કે શક્કરિયા છે તે આપણે સારી રીતે બફાઈ ગયા છે. ગેસની ફ્લેમને આપણે બંધ કરી દઈએ. હવે આપણે બધા શક્કરિયાને આ રીતે ડીશમાં લઈ લેશું. આ રીતે શક્કરિયા બાફશો તો તેનો કલર પણ જળવાઈ રહેશે, કેમ કે તે બિલકુલ પણ તેનો કલર ચેન્જ નથી થતો. તમે જોઈ શકો છો. તો આ રીતે શક્કરિયા એકવાર ચોક્કસથી બાફજો. ખાવાનું તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. બધા શક્કરિયાને આપણે ડીશમાં કાઢી લીધા છે. શક્કરિયાનો કલર તમે જોઈ શકો છો કે તેનો કલર છે તે એમને એમ જળવાઈ રહે છે અને આ શક્કરિયા ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. અને શક્કરિયું તમે જોઈ શકો છો કે શક્કરિયા છે તે આપણે સારી રીતે બફાઈ ગયા છે. તમે જોઈ શકો છો કે શક્કરિયા આપણે બિલકુલ પણ કાચા નથી. આ રીતે શક્કરિયા તમે પણ ચોક્કસથી બાફજો. ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી લાગે છે. આ શક્કરિયા છે તે ખાવામાં મોળા પણ બિલકુલ નથી પડતા. તો મારી આજની રેસીપી તમને સારી લાગી હોય તો લાઈક કરી કોમેન્ટ કરી દેજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ એક આવી જ નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી.